નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ કવાંટ તાલુકાનું મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલો। 3.5 કલાક રેસ્ક્યુ બાદ યુવતીને બહાર કાઢવામાં આવી। સવારે 7:30 વાગે શૌચક્રિયા માટે યુવતી ગઈ હતી। અચાનક કરા નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુવતી ફસાઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવતીને રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી। આ સમયમાં કવાંટ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 9 કલાકે મોટી ટોકરી ગામે એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી। તે નદીમાં ફસાઈ ગયેલ છે તેવો મેસેજ મળતા તાત્કાલિક અમો ઘટના સ્થળે પહોંચી અને રસ્સા તથા લાઈફ બોય જેકેટ તથા એરક્રાફ્ટની મદદથી છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે। જે ઘટના સ્થળ પર લગભગ અમે 3 કલાક રેસ્ક્યુની ભારે જહેમતીથી છોકરીને બહાર કાઢી સહી સલામત તેના ઘર પરિવારને સોંપેલ છે। છોકરીનું નામ છે રાઠવા મનસાબેન મહેન્દ્રભાઈ। આપનું નામ? હિતેન્દ્ર કુમાર રમેશભાઈ લીમચિયા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, છોટાઉદેપુર।